वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈ સંબંધીનું મૃત્યુ થયું હોય અથવા એના ઘરે બાળકનો જન્મ થયો હોય અને પછાડથી ખબર પડે તો સૂતક કેટલું પાડવું? આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો। તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું, તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 45 અને 46મા શ્લોકમાં કહે છે કે આત્રી માસા ત્રિરાત્રમ સ્યાત સણમાસાવધિ પક્ષિણી એકાહમ નવમાસાંતમ ઉર્ધ્વમ સ્નાનેન શુદ્ધ્યતિ દેશાંતર મૃતે કેચિન સ્નાન માત્રમ મહર્ષયઃ ઇચ્છન્તિ ચ તથા પ્રેતે યતો વૈખા નશેપી ચ। અર્થાત કે 10 દિવસ વ્યતીત થયા પછી જો મરણ જાણવામાં આવે તો 3 માસની સમાપ્તિ સુધી 3 દિવસનું સૂતક પાળવું। 3 માસ થકી ચોથા માસને આરંભીને 6 માસની સમાપ્તિ પર્યંત પક્ષિણી એટલે કે 1.5 દિવસ આ શૌચ પાળવું। 6 માસ થકી ઉર્ધ્વ 7મા માસને આરંભીને 9મા માસની સમાપ્તિ સુધીમાં જાણવામાં આવે તો 1 અહોરાત્ર સૂતક જાણવો। તે થકી ઉર્ધ્વ તો 10મા માસને આરંભીને સ્નાનથી શુદ્ધ થાય છે। આ એક દેશમાં મરણ વિષય વાળું જાણવું। કેટલાક મહર્ષિઓ તો દેશાંતરમાં મરણ સાંભળતા સદ્ય સ્નાન કરવાથી શુદ્ધિને કહે છે। સંન્યાસી કે વાનપ્રસ્થ મરણ પામતા તેના ગોત્રીઓએ સ્નાનથી શુદ્ધ થવું। આ પ્રમાણે ભક્તો અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે કોઈ સંબંધી મૃત્યુ પામે અને 10 દિવસ વ્યતીત થઈ ગયા બાદ જો એની જાણ થાય તો 3 દિવસો પર્યંત સૂતક પાળવું। 3 માસ પર્યંત આ પ્રમાણેની વિધિ જાણવી। કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ સંબંધી મૃત્યુ પામેલો હોય અને 3 માસ વ્યતીત થઈ ગયા હોય અને પછી એની જાણ થાય તો 3 દિવસ સૂતક વધારે પાળવાનું છે। ચોથા માસ પછી જો એની જાણ થાય એટલે કે 4 માસ થી લઈને 6 માસ પર્યંતમાં એ વાતની જાણ થાય તો 1.5 દિવસનું સૂતક પાળવાનું છે। 6 માસથી લઈને 9 માસ પર્યંતમાં એની જાણ થાય તો 1 દિવસ સૂતક પાળવાનું છે અને 10 માસ પછી જો એની ખબર પડે તો કેવલ સ્નાન કરીને શુદ્ધ થઈ જવાનું છે। પરંતુ આ વિવેક જે છે એ પોતાના દેશ પૂરતો જાણવાનો છે। પોતાના દેશની અંદર જો મૃત્યુ પામેલા હોય તો જ આ પ્રમાણેનું સૂતક પાળવાનું છે। પરંતુ પોતાના દેશ થકી વિદેશની અંદર જો મૃત્યુ પામેલા હોય અને પછી જાણ થાય તો એ સંબંધમાં કોઈ સૂતક પાળવાનું નથી। આ પ્રમાણેનો વિવેક ભગવાન સ્વામિનારાયણે બતાવેલો છે। પરંતુ આની અંદર જન્મ સૂતકમાં અપવાદ છે। જન્મ સૂતક હોય એટલે કે કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય અને 3 માસ 6 માસ 9 માસ કે 10 માસ પછી પણ જો એની ખબર પડે કે 10 દિવસ વ્યતીત થયા પછી ખબર પડે તો પણ એ જન્મનું સૂતક પાળવાનું નથી। આ પ્રમાણેનો વિવેક જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 48મા શ્લોકમાં કહે છે કે સ્વદેશે પરદેશે વા યુર્ધ્વં સંવત્સરાદપી માતુઃ પિતુઃ સ્ત્રીયઃ પત્યુઃ પૂર્ણમ આશૌચમ ઉચ્યતે। અર્થાત
કે સ્વદેશ હોય કે પરદેશ હોય, સંવત્સર વ્યતિક્રમ થાવ કે ન થાવ, પરંતુ માતા, પિતા, પત્ની અને પતિનું મરણ થતા તેના પતિ સંબંધી પુત્રાદિકોને આ શૌચ ટળી જતું નથી. પૂર્ણ જ આ શૌચ અનુવર્તે છે. જે દિવસે મરણ સંભળાય તે દિવસને આરંભીને 10 દિવસ પર્યંત આ શૌચ પાળવું. અહીં ભગવાન સ્વામિનારાયણે કહેલું છે કે માતા છે, પિતા છે, પત્ની છે, પતિ છે, એનું મરણ સંભળાય અને એના મરણને 3 દિવસ વ્યતીત થઈ ગયા હોય, 6 મહિના, 9 મહિના કે 12 મહિના વ્યતીત થઈ ગયા હોય, પરંતુ એનું મરણ સંભળાય એટલે તત્કાલ જે દિવસે સંભળાયું તે દિવસથી 10 દિવસનું આ શૌચ એટલે કે સૂતક પાળવાનું છે. અહીં ભગવાન સ્વામિનારાયણે આ 4 જણાનો અપવાદ આપેલો છે. કયા કયા? માતા છે, પિતા છે, પત્ની છે કે પતિ છે, એમાં અપવાદ આપેલો છે. બીજા બધા સંબંધી જે છે એ મૃત્યુ પામે તો એની અંદર શૌચ કેવી રીતના પાળવું તેનો વિવેક ભગવાન સ્વામિનારાયણે અગાડી બતાવેલો છે. પરંતુ માતા છે, પિતા છે, પતિ છે, પત્ની છે, એ મૃત્યુ પામે અને વ્યક્તિને ખબર નથી, તો જે દિવસથી એમનું મૃત્યુ સંભળાય તે દિવસથી સૂતક 10 દિવસનું ફરજિયાત પાળવાનું છે. આ પ્રમાણેનો વિવેક ભગવાન સ્વામિનારાયણે તથા ધર્મ સિંધુકાર, નિર્ણય સિંધુકાર મહર્ષિ યાજ્ઞવલ્ક્ય, મનુ મહારાજે બતાવેલો છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. જન્મના શૌચની અંદર કદાચ 10 દિવસ વીત્યા પછી ગમે ત્યારે ખબર પડે, એમાં આ શૌચ નથી પાળવાનું. પરંતુ મરણના સૂતકની અંદર આ પ્રમાણેનો વિવેક રાખવાનો છે. કોઈ સંબંધી મૃત્યુ પામેલા હોય, 10 દિવસ પછી ખબર પડે તો 1 વર્ષ પર્યંતમાં કેવું સૂતક પાળવું, કેટલા દિવસ પાળવું, એનો વિવેક ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયમાં બતાવેલો છે. અને માતા છે, પિતા છે, પત્ની છે, પતિ છે, એનું મૃત્યુ થયું હોય અને પછી કાળાંતરે એના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થાય તો કેવી રીતના સૂતક પાળવું, એનો પણ વિવેક અહીં આ અધ્યાયમાં બતાવેલો છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને સૂતકના નિયમને યથાર્થપણે માને. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.